હાલો મિત્રો, અમે નીકળી ગયા છીએ ડુંગરમાં. હું ને મારા મિત્ર બે. તમે જોઈ શકો છો મારા મિત્ર. જો હા, મારા મિત્ર છે. એ થોડોક દારૂનો પેક ક્યારેક મારે છે. જે કોઈને તમારી પાસે હોય જરૂરથી બે ઘૂંટડા એની સાટો મોકલાવી દો, એટલે એને મજા આવી જાય. વાહ, નીકળી ગયા હતા કંટોલા ગોતવા. કંટોલો તો કાંઈ મળ્યા નહીં. પછી મને થયું કે લાવ એક ઝીણો આમ તો મિની બ્લોગ બનાવી નાખું. મિની બ્લોગ બનાવતામાં અમારા દોસ્ત અમને યાદ આવે છે ત્યારે આવડતું નથી અમને કાંઈ ગાતા, એટલે અમે કાંઈ ગાવાના સહી નહીં. તમે તો રાહ જોઈને બેઠા હશો કે ગીત ગાઈ નાખે ઝીણું આમથું. નાનકડું એવડું ગીત ગાઈ નાખે તો અમને મજા આવી જાય, પણ આપણને કાંઈ ગાતા આવડતું નથી, એટલે આપણે કાંઈ ગાવાનું છે નહીં. હા, એમ જોવો, તમે જોઈ શકો છો ડુંગરા. તમે જોઈ શકો છો કે આ શું અહીંયા સરે છે. જરૂરથી અમને કોમેન્ટમાં કઈ બતાવજો, તમને જે કાંઈ લાગતું હોય. અમે જઈએ છીએ હવે ઘર બાજુ એટલે ઘર તરફ અમે જઈ રહ્યા છીએ. ઘરે કંટોલા જ કાંઈ મળ્યા નહીં. આના હાથમાં છે એટલે કંટોલા મળ્યા. જો ઉભો રે દારૂડિયા, જોઈ લ્યો આ ડુંગરો જ છે અને આ શેત્રુજીનું છે. શેત્રુજી અમારા ખારેલા મિત્ર એક અમારી સાથે છે, એટલે વિડીયો બ્લોકમાં હલાવે છે. જો આ બ્લોક બનાવતા મારે શાળા કરે છે, એટલે આ છે જો આ ખારેલી મૂત્રી. આ છે શેત્રુજીનો ડુંગરો જોઈ શકો છો. આપણી પાસે આઈફોન નથી એટલે રિઝલ્ટ તો રેડાશે જ તે. જોવું છે શેત્રુજીનો ડુંગરો. આઈફોન લેવાનો કોઈ આપણી પાસે વ્યક્ત નથી, એટલે આપણી પાસે કાંઈ આઈફોન આવી શકે એમ નથી. તમે કાંઈ જેમ સપોર્ટ કરતા નથી, એટલે કાંઈ આપણે આઈફોન લઈ શકવાના નથી. અમારો બ્લોગ અહીંયા બંધ કરું છું. મજા આવે તો લાઈક કરજો, ફોલો કરજો. ન મજા આવે તો રહેવા દેજો, તો તારે એમાં કાંઈ ન ફરક પડે. આવજો.